હું યુટ્યુબ શોર્ટ જોતો હતો તો એમાં આવો કંઈક દાખલો આવ્યો અને આ જે દાખલો આવ્યો ને એનો એક શોર્ટકટથી એમને સાહેબે શીખવાડ્યો. હવે શોર્ટકટમાં તો મને ખબર ન પડી, હું મેથ્સનો સાહેબ છું તો. હવે શોર્ટકટમાં ખબર ના પડી પણ શું કામ? કારણ કે એની આખી રીત હતી કે આવું હોય તો આવું કરવાનું, આવું હોય તો આવું કરવાનું. તો પછી મેં કોમેન્ટ વાંચી તો કોમેન્ટમાં એક વ્યક્તિ એવું લખ્યું હતું ગુણાકાર કરીને બાદબાકી કરી નાખો. એ વાત સાચી કે 98નો અને 64નો ગુણાકાર કરીને 3504 સાથે બાદબાકી કરી નાખવાની. હવે આનો તમે ગુણાકાર કરવા જાઓ ને તો થોડોક લાંબો થઈ જાય, તો થોડુંક ટૂંકમાં વિચારતા શીખવાડું. આ કંઈ શોર્ટકટ નથી હો, હું ક્યારેય શોર્ટકટ નથી આપતો. છતાંય જુઓ, 98 ગુણ્યા 64નો મતલબ શું થાય ખબર? 98 વખત 64 અથવા 64 છે એ 98 વખત. હવે હું એમ કહું 100 વખત 64 હોય એમાંથી 2 વખત 64 બાદ કરવું તો 98 વખત 64 વધે. આ મનમાં સમજવા માટેની વસ્તુ હતી. એટલે કે મારે આ લખવું હોય તો આ બે વસ્તુ કરવી પડે. આ સમજાવું છું, ડાયરેક્ટ મનમાં જ ગણતરી થઈ જવી જોઈએ, પણ અત્યારે તમને આખો દાખલો સમજાવું છું કે 64 ગુણ્યા 100 કરો ને 64 ગુણ્યા 2 કરો, આ બેની બાદબાકી કરો એટલે 98 ગુણ્યા 64 આવે. તો 64 ગુણ્યા 100 એટલે કેટલા થઈ જાય? 6400 ડાયરેક્ટ થઈ ગયું. હવે 64 ગુણ્યા 2 કરવાનો 2 હોય સીધું મનમાં. 60 ના ડબલ 120 ને 4 ના ડબલ 8, 128. તો 128 બાદ કરવાના 6400માંથી. હવે 6400માંથી 128 બાદ ન કરાય, સમજાવું છું. તો અહીંયા તમારે શું આવ્યું? 6400 આવ્યા, 6400 માઇનસ કેટલા આવ્યા? 128. કેવી રીતે આવ્યા ખબર પડી? આ બધું મેં સમજાયું પણ ડાયરેક્ટ 100 વખત 64 એટલે 6400, એમાંથી 2 વખત 64 બાદ કરો એટલે 128 અને માઇનસ કેટલા? 3504. આ લખી નાખ્યું. હવે તમને ખબર હોવી જોઈએ કે સરખી નિશાની તો સરવાળો આવેલ જવાબને જે તે નિશાની, ન ખબર હોય તો માઇનસવાળા પદનો સરવાળો કરીને માઇનસ લાગ્યા. તો હવે 6400 એમ નામ રહેવા દેવાના છે. કેટલા રાખવાના છે? 6400 એમ નામ. અને આ બેનો સરવાળો કરી નાખો. હવે સરવાળો કરવા બેસે ને ડાયરેક્ટ 3500 ને બીજા 100 એટલે કેટલા થાય? 3600. 3600 ને બીજા 28, 3628 અને 28 ને બીજા 4 કેટલા? 32. 3632 થયા. 3632 અહીં લખી નાખો. હવે બાદબાકી કરતા આવડે? અહીંયા કેટલા આવે? 10. 10 માં 2 જાય કેટલા વધે? 8. અહીંયા કેટલા આવે? 9. 9 માં 3 જાય કેટલા વધે? 6. અહીંયા કેટલા આવશે કે 4 ઉપર કેટલા આવશે? 3. હવે 10 કો લેવો પડશે. 10 ને 3 13 માંથી 6 જાય કેટલા વધે? 7. 6 ઉપર કેટલા થશે? 5. 5 માં 3 જાય કેટલા વધે? 2. 27 68 થઈ ગયા. જોવો તો છે જવાબ. મેં આખી બાદબાકી કરી, બાકી જરૂર નહોતી. જો અહીંયા આઠડો હતો ને અહીંયા આઠડો છે તો બીજે ક્યાંય આઠડો દેખાય છે? તો પછી આ કંઈ કરવાની જરૂર નહોતી. આ તો મેં કરીને બતાવ્યું. બસ આટલી જ વસ્તુ હતી. આમાં કંઈ શોર્ટકટ ન હોય, સીધો જ થઈ જાય દાખલો. થેન્ક યુ.